morning, friends. This is our chapter number 7, recovery, reconditioning, and retrofitting. Okay. In chapter number 7, we study these all threes. In this chapter divided in two sessions. One is a recovery, and other second session in which we will going to study reconditioning and retrofitting. બરાબર છે. પહેલા સેશનમાં આપણે ખાલી રિકવરી જોશું અને સેકન્ડ સેશનમાં રિકન્ડિશનિંગ અને રિટ્રોફિટિંગ બંને જોશું. બરાબર છે. હવે રિકવરીનો પાર્ટ છે ને એ થોડુંક વધારે મોટો છે, જેથી આ સેશન છે એ થોડુંક વધારે મોટો થઈ જશે. બરાબર છે. તો આપણે જોઈએ આ સેશનના કી પોઈન્ટ્સ. બરાબર છે. આ સેશનમાં આપણે ફર્સ્ટ ત્રણેયની ડેફિનેશન જોશું, રિકન્ડિશનિંગ, રિકવરી અને રિટ્રોફિટિંગની. બરાબર છે. ત્યાર પછી આપણે જોશું વેરિયસ મેથડ ઓફ રિકવરી એન્ડ ધેર એપ્લિકેશન્સ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈશું એપ્લિકેશન ઓફ ડિફરન્ટ રિકવરી મેથડ, ક્યાં ક્યાં આપણે રિકવરી મેથડ્સનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી જોઈશું મેટલ સ્પ્રેઇંગ, રિકવરી મેથડ ફોર રિકવરી ઓફ ધ શાફ્ટ. પછી જોઈશું એડવાન્ટેજ એન્ડ લિમિટેશન ઓફ મેટલ સ્પ્રેઇંગ પ્રોસેસ. પછી જોઈશું આપણે સિલેક્શન ઓફ રિકવરી મેથડ, કઈ રીતે આપણે રિકવરી મેથડનો ઉપયોગ કરી શકશે. પછી ફેક્ટર અફેક્ટિંગ ધ ચોઇસ ઓફ રિકવરી, કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે જ્યારે આપણે રિકવરી મેથડનો ચોઇસ કરવાની હોય. પછી છે સિલેક્શન ઓફ સમ એપ્રોપ્રિએટ રિકવરી મેથડ્સ. બરાબર છે. તો આ આપણા સેશનની હાઇલાઇટ્સ છે જે આપણે આ સેશનમાં જોવાના છીએ. બરાબર છે. ખૂબ જ મોટું છે અને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બરાબર છે. ચેપ્ટરનો બહુ મોટો પાર્ટ 75%, 80% છે એ રિકવરીમાં જ આવે છે. તો જોઈએ આપણે ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધ ડેફિનેશન. વોટ ઇઝ રિકવરી, વોટ ઇઝ રિકન્ડિશનિંગ એન્ડ વોટ ઇઝ રિટ્રોફિટિંગ. બરાબર છે. હવે ફર્સ્ટ છે રિકવરી. તો રિકવરી છે જ્યારે આપણે મશીન્સ છે લઈએ છીએ, બરાબર છે, પછી આપણે એને હલાવીએ છીએ તો ત્યારે એમાં વિયર થાય છે. હવે આ વિયર્સને લીધે એની કેપેસિટી, સાઇઝ અને શેપ્સમાં ચેન્જીસ આવે છે. બરાબર છે. અને એ પછી એ પોતાની કેપેસિટી પ્રમાણે કાર્ય નથી કરી શકતું. બરાબર છે. તો રિકવરી એ મેથડ છે જેના વડે આપણે તેમાં મેન્ટેનન્સ કરી અને એની કેપેસિટી છે એ જાળવી શકે, પહેલાં જેટલી કેપેસિટીથી કાર્ય કરી શકે છે. બરાબર છે. જેમ કે આમાં ડેફિનેશનમાં આપ્યું છે એ પ્રમાણે કે પ્રોસેસ રિક્વાયર્ડ ટુ રિગેઇન ધ મશીન એન્ડ પાર્ટ્સ ઇન ઇટ્સ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ એન્ડ કેપેસિટી ઇઝ કોલ્ડ અ રિકવરી. બરાબર છે. મશીનને તેના સાઇઝ, શેપ અને જે કેપેસિટીથી કામ કરતું હતું એ જ કેપેસિટીમાં કામ કરી શકે એ માટે કરવામાં આવતા મેન્ટેનન્સ વર્કને રિકવરી મેથડ કહેવામાં આવે છે. બરાબર છે. ગુજરાતીમાં પણ તમારી બુકમાં આ જ રીતે ડેફિનેશન આપેલી છે. ત્યાર પછી આવે છે જીર્ણોદ્ધાર, મશીન જીર્ણોદ્ધાર, જેને રિકન્ડિશનિંગ કહેવામાં આવે છે. હવે જેમ કે મશીન વપરાશને લીધે પાર્ટ્સ છે એ ઘસાઈ જાય છે અને તેનું પરફોર્મન્સ અને કાર્યદક્ષતા ઘટે છે. હવે જ્યારે મશીન બને છે ત્યારે મેન્યુફેક્ચરર એના સ્ટાન્ડર્ડ્સ, ફિટિંગ્સને એ બધું ડિફાઇન કરે છે. બરાબર છે. હવે આ સ્ટાન્ડર્ડ્સ અને ફિટિંગ્સ પ્રમાણે તમે મશીન છે એને રીગેઇન કરો, એના શેપ અને સાઇઝ છે એ રીગેઇન કરો. બરાબર છે. અને એને જે મેન્યુફેક્ચરરે ડિફાઇન કરેલા છે એસેમ્બલી સ્ટાન્ડર્ડ્સ અને ફિટિંગ્સ, એ પ્રમાણે જો તમે મશીનને રીગેઇન કરો ને તો આ પ્રોસેસ છે ને, આ પ્રોસેસ એને રિકન્ડિશનિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આના લીધે શું થશે કે મશીન છે એની સર્વિસ લાઈફ છે એ વધી જશે. બરાબર છે. અને રિલાયબિલિટી છે એ વધી જશે. બરાબર છે. તો આને રિકન્ડિશનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. બરાબર છે. એને આપણે ડિટેલમાં જોશું પછી પણ આવતા સેશનમાં. ત્યાર પછી આ છે રિટ્રોફિટિંગ. હવે ઘણીવાર કેવું થાય કે આપણે મશીન્સ છે એ લઈએ, પછી મશીન્સ છે એમાં અપગ્રેડેશન આવી જાય, કંપનીઝ છે એ મોડિફિકેશન કરે, મશીન્સ છે એમાં મોડિફિકેશન કરે છે. બરાબર છે. હવે આ મોડિફિકેશન, જે મશીનમાં મોડિફિકેશન થયા છે એ તમારે ત્યાં જે અવેલેબલ મશીન છે એમાં મેન્ટેનન્સ દરમિયાન જો એ મોડિફિકેશન તમે તમારા મશીનમાં આપી દો તો ડ્યુરિંગ મેન્ટેનન્સ, તો આ પ્રક્રિયાને છે ને રિટ્રોફિટિંગ કહેવામાં આવે છે. બરાબર છે. મશીનમાં મોડિફિકેશન આપવું ડ્યુરિંગ મેન્ટેનન્સ ઇઝ કોલ્ડ અ રિટ્રોફિટિંગ પ્રોસેસ. બરાબર છે. તમે જે ડેફિનેશન જુઓ છો આમાં એ પણ સેમ કન્ક્લુઝન આપે છે તમને. બરાબર છે. તો હવે જોઈએ આપણે વેરિયસ રિકવરી મેથડ્સ એન્ડ ધેર એપ્લિકેશન્સ. ઓકે. તો જોઈએ આપણે કેટલી રિકવરી મેથડ્સ છે. તો કે ફર્સ્ટ છે વેલ્ડિંગ એન્ડ સરફેસિંગ, પછી છે મેટલ સ્પ્રેઇંગ,
બરાબર છે. પછી છે ઇલેક્ટ્રોલાઇટિક બોન્ડિંગ અપ, પછી છે ક્રોમિયમ પ્લેટિંગ, પછી એડહેસિવ બોન્ડિંગ, પ્લાસ્ટિક ડિફોર્મેશન, વાઇન્ડિંગ એન્ડ સ્ક્રેપિંગ. હવે આ બધી જે મેથડ્સ છે રિકવરી મેથડ્સ, એમાં વેલ્ડિંગ એન્ડ સરફેસિંગ થોડોક મોટો પાર્ટ કન્ઝ્યુમ કરે છે, મેટલ સ્પ્રેઇંગ થોડોક વધારે મોટો પાર્ટ કન્ઝ્યુમ કરે છે, અને ક્રોમિયમ પ્લેટિંગ, આ 3 મેથડ્સ છે ને એ થોડોક વધારે મોટો પાર્ટ કન્ઝ્યુમ કરે છે, અને ઇટ રિક્વાયર્ડ ડિટેલ ડિસ્ક્રિપ્શન. ઓકે, તો જોઈએ આપણે આગળ. ફર્સ્ટ છે વેલ્ડિંગ એન્ડ સરફેસિંગ. હવે વેલ્ડિંગ અને સરફેસિંગ આપણે જોઈ ગયા છે. અહીંયા ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ વિશે વાત કરે છે એ લોકો, બરાબર છે. હવે વેલ્ડિંગ પ્રોસેસ વિશે આપણે થોડું જોઈ ગયા છે, પણ અહીંયા એક પ્રિન્સિપલ સમજાવવા માટે આપેલું છે. આપણને ખબર છે ફોરવર્ડ વેલ્ડિંગ અને બેકવર્ડ વેલ્ડિંગ, એના વિશે ખબર છે આપણને. પછી બેઝ મેટલ, પેરેન્ટ મેટલ વિશે ખબર છે આપણને, એના બધા વિશે આપણને ખબર છે. પણ અહીં એક આછો ખ્યાલ મેળવી લઈએ, બરાબર છે. અહીંયા પાર્ટ્સ બતાવેલા છે, જેમ કે ઇલેક્ટ્રોડ બતાવેલો છે, આર્ક બતાવેલી છે, પછી વર્ક બતાવેલું છે. વર્ક છે એને પેરેન્ટ મેટલ કહેવામાં આવે છે. પછી છે વેલ્ડિંગ મશીન, એસી ઓર ડીસી, પાવર સોર્સ અને કંટ્રોલ. હવે જેમ કે આપણને ખબર છે આર્ક વેલ્ડિંગ છે એમાં એસી અને ડીસી બે ટાઈપના કરંટ્સ છે એનો યુઝ થાય છે. આપણને ખબર છે કે કરંટ છે એ વધારે રાખવાનો હોય છે આપણે, બરાબર છે. તેથી ટ્રાન્સફોર્મર આપેલું હોય છે જેથી આપણે કરંટ છે એને વેરી કરી શકીએ, બરાબર છે. તો કંટ્રોલિંગ ડિવાઇસ આપેલું છે, ઇલેક્ટ્રોડ કેબલ આપેલું છે. તો અહીંયા તમને વેલ્ડિંગ, આર્ક વેલ્ડિંગનો જે ડેમોન્સ્ટ્રેશન છે એનો બેઝિક પ્રિન્સિપલ તમને સમજાવેલો છે, બરાબર છે. તો જોઈએ આપણે આગળ. જો અહીંયા વેલ્ડિંગ અને સરફેસિંગ, અહીંયા તમને ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ વિશે બતાવેલું છે, પણ ગેસ વેલ્ડિંગથી પણ રિકવરી મેથડમાં ગેસ વેલ્ડિંગથી પણ તમે કરી શકો છો, બરાબર છે. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ થી તમે છે ને ઘસારાને પ્રમાણસર વેલ્ડ ધાતુ પાર્ટ્સની સપાટી પર ચડાવી શકીએ છીએ આપણે. પછી મશીનિંગ કરી અને તેના મૂળ માપો મેળવી અને પ્રક્રિયાનું વેલ્ડિંગ અને સરફેસિંગ કરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ કરવા માટે વીજ પ્રવાહને ચોક્કસ રાખી, અને ગેસ વેલ્ડિંગ છે એમાં મોસ્ટ પ્રોબેબલી ગેસ વેલ્ડિંગ્સ છે એમાં એસિટિલિન અને ઓક્સિજનનો યુઝ થાય છે. હવે ગેસ વેલ્ડિંગ છે એમાં આનું પ્રમાણ એસિટિલિન અને ઓક્સિજનનું પ્રમાણ છે એમાં ચેન્જીસ કરી અને ટેમ્પરેચર મેળવવામાં આવે છે. જ્યારે આર્ક વેલ્ડિંગ છે એમાં કરંટને વેરી કરી અને રિક્વાયર્ડ ટેમ્પરેચર મેળવવામાં આવે છે, બરાબર છે. તો આવી રીતે ઉષ્ણ તાપમાન મેળવવામાં આવે છે. પણ દેર આર સમ ફેક્ટર્સ દેટ વી શુડ કન્સિડર વાઇલ ગોઈંગ ફોર ધીસ રિકવરી મેથડ્સ, બરાબર છે. જેમ કે તમે જેના માટે રિકવરી પ્રોસેસ કરો છો એ મટીરિયલની વેલ્ડેબિલિટી સારી હોવી જોઈએ. પછી છે મૂળ ધાતુ અને વેલ્ડ ધાતુનું ફ્યુઝન બરાબર થવું જોઈએ. ફ્યુઝન મીન્સ બે પીગળવા બરાબર જોઈએ અને બે એકબીજામાં મિક્સ બરાબર થવા જોઈએ. પછી છે વેલ્ડિંગ બાદ તમારે તેનું હીટ ટ્રીટમેન્ટ, સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ કરવી પડશે, જેમ કે ટેમ્પરિંગ પ્રોસેસ તમારે કરવી પડશે. પછી વીજ પ્રવાહનું માપ ચોક્કસ જાળવવું જોઈએ, બરાબર છે. અગર કરંટ વધી જશે તો પણ બરાબર નથી અને ઓછો થઈ જશે તો પણ બરાબર નથી, બરાબર છે. તો આ બધા રિક્વાયર્ડ પેરામીટર્સ છે જે તમારે રિકવરી મેથડ ઉપયોગ કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા પડશે. પછી છે શાફ્ટ અને એક્સેલ જર્નલ, મશીનના તૂટેલા પાર્ટ્સ, આવા બધા કાસ્ટિંગ વગેરે માટે તમે આ પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો. પછી મશીન બેડ છે, ક્રેન્ક શાફ્ટ વગેરે ઝડપી રિલાયેબલ રિપેરિંગ થી પુનઃપ્રાપ્ય કરવા વેલ્ડિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછું થાય છે, બરાબર. આ રિકવરી મેથડ છે ખૂબ જ સસ્તી છે. પછી તૂટેલા ક્રેકવાળા પાર્ટ્સને વેલ્ડિંગ કરી અને રિકવર કરી શકાય છે. પછી આમાં ગ્રે આયર્ન પાર્ટ્સ માટે તમારે 500 થી 700 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કર્યા પછી તમારે વેલ્ડિંગ કરવાનું હોય છે, બરાબર છે. તમારે અગર તમે વેલ્ડિંગ પ્રોસેસ માટે જાઓ છો તો તમારે પ્રી વેલ્ડિંગ પ્રોસેસ અને પોસ્ટ વેલ્ડિંગ પ્રોસેસ બંને છે તમારે ધ્યાન રાખવું પડશે. જેના ઉપર તમે વેલ્ડિંગ કરો છો તેને પહેલાં તમારે 500 થી 700 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવાનું છે. ત્યાર પછી તેના ઉપર વેલ્ડિંગ કરી અને પછી તમારે તેનું સરફેસ ટ્રીટમેન્ટ કરવાનું છે, બરાબર છે. તો આ રીતે ફર્સ્ટ રિકવરી મેથડ વેલ્ડિંગ અને સરફેસિંગનો રિકવરી મેથડમાં ઉપયોગ થાય છે, બરાબર છે. ત્યાર પછી આવે છે મેટલ સ્પ્રેઇંગ.
મેટલ સ્પ્રેઇંગ છે એનો પણ બેઝિક કોન્સેપ્ટ છે અહીં આપેલો છે. એમાં બાય હીટિંગ મેટલ છે એને પીગાળવામાં આવે છે અને એક નોઝલ દ્વારા તેને સ્પ્રે કરવામાં છે. ઇટ ઇઝ સમવોટ સિમિલર લાઇક એન આર્ક વેલ્ડિંગ. બરાબર છે. આર્ક વેલ્ડિંગમાં કેમ આપણે એક ધાતુનો સળિયો છે એને આપણે આર્ક વેલ્ડિંગથી ગરમ કરીએ છીએ, એ પીગળે છે અને જ્યાં ખાંચો હોય કે તિરાડ હોય, ક્રેક્સ હોય, ત્યાં એ જમા થઈ જાય છે, કન્સોલિડેટ થાય છે. તેવી જ રીતે અહીં મેટલ સ્પ્રેઇંગ છે એમાં પણ એક્સટર્નલ વાયર્સ મેટલ જેનું તમારે લેયર બનાવવું છે તેને ગરમ કરી અને પીગાળવામાં આવે છે અને ત્યાર પછી એને એક નોઝલ દ્વારા વાતાવરણના દબાણ કરતાં ઊંચા દબાણે તેનું મેટલ ઉપર સ્પ્રે કરવામાં આવે છે. અહીં કંઈક 6 ATM જેટલું દબાણે મેટલને સ્પ્રે કરવામાં આવે છે અને તેની ઝડપ 150 થી 200 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી 15 થી 20 માઇક્રોન સાઇઝનું પડ મેળવવા માટે થાય છે. હવે ઓછામાં ઓછું તમે 10 માઇક્રોન જેટલું પડ તમે મેળવી શકો છો આ રિકવરી મેથડ દ્વારા. બરાબર છે. પણ આ રિકવરી મેથડ કર્યા પહેલાં જેમ ઓમાં પ્રી પ્રોસેસ વેલ્ડિંગમાં પ્રી પ્રોસેસ હતી તેમ તમારે આમાં પણ રિકવરી માટે પહેલાં પ્રી પ્રોસેસ કરવી પડશે. જેમ કે તમારે તેની સપાટી છે એ સાફ કરવાની રહેશે. ત્યાર પછી તેના ઉપર સરકી ન જાય, જે મેટલ સ્પ્રે કરો છો એ સરકી ન જાય કારણ કે લિક્વિડ હશે. તેના માટે તમારે તેની સરફેસ ઉપર ખાડા અથવા થ્રેડિંગ કરવું પડશે. બરાબર છે. તો આ પ્રી પ્રોસેસ કરવાની રહેશે તમારે. ત્યાર પછી આવે છે વાયરને બદલે પાવડરનો પણ ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. જે મેટલ સ્પ્રેઇંગની વાત થાય છે એમાં તમે વાયર ઉપયોગ કરવાનો છે, પણ તેની જગ્યાએ તમે પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પ્રક્રિયાથી શાફ્ટનું ઝડપથી રિપેરિંગ કરી શકાય છે અને લેથ જેના ઉપર તમારે મેટલ સ્પ્રેઇંગ કરવું છે એ વર્કપીસને તમારે લેથના ચક ઉપર બેસાડી દેવાનો છે અને કેરેજની જગ્યાએ તમારે મેટલ સ્પ્રેઇંગ ડિવાઇસ મૂકી દેવાનું છે તમારે. અને પછી તમારે લેથ ચક ઉપર જ્યારે તમે ફેરવશો વર્કપીસને ત્યારે એના ઉપર એની મેળે મેટલ સ્પ્રેઇંગ પ્રોડ્યુસ થઈ જશે. બરાબર છે. તો આ રીતે મેટલ સ્પ્રેઇંગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે રિકવરી મેથડ માટે, જેની મદદથી આપણે ઓછામાં ઓછા 10 માઇક્રોનનું મેટલ લેયર મેળવી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી આવે છે ક્રોમિયમ પ્લેટિંગ. હવે ક્રોમિયમ પ્લેટિંગ છે એનાથી પેલી બંને મેથડ કરતાં ઓછું મેટલ લેયર મેળવી શકાય છે. હવે જેમ કે 2 માઇક્રોનથી 3 માઇક્રોનનું તમારે મેટલ લેયર જોતું હોય, જ્યારે કોઈ વર્કપીસ છે એનું વિયર 2 થી 3 માઇક્રોન જેટલું થયેલું હોય તો ત્યારે તમારે ક્રોમિયમ પ્લેટિંગનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આ કોન્સેપ્ટ છે એ આપણે આની પહેલાંના ચેપ્ટર વિયરમાં ભણી ગયા છે. તેમ છતાં અહીંયા આપણે ડિસ્કસ કરી લઈએ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે એક બેટરી છે એને 2 ધન અને ઋણ એમ 2 પોલેરોઇડ્સ સાથે જોડેલા છે. બરાબર છે. હવે એમાં ઋણ છે એમ ઋણ ઇલેક્ટ્રોડ સાથે એવી ધાતુ જોડવાની કે જેનું મેટલ લેયર તમારે બીજા મેટલ સરફેસ ઉપર જોઈએ છે. ઇટ મીન્સ જેના ઉપર પ્લેટિંગ કરવું છે એને તમારે ધન વીજભાર સાથે જોડવાનો છે અને જેનું લેયર ચડાવવું છે એને તમારે ઋણ વીજભાર હારે જોડવાનો છે. બરાબર છે. અને તમે જે લિક્વિડ જોવો છો ગ્લાસમાં એમાં તમારે જે ધાતુનું તમારે લેયર ચડાવવું છે એનો જ એક એનું જ આલ્કલાઇન તમારે દ્રાવણ લેવાનું છે તમારે. જેમ કે અગર તમારે કોપરનું લેયર ચડાવવું છે તો તમારે દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું લેવું જોશે. બરાબર છે. કારણ કે એ મીડિયમ તરીકે વર્ક કરશે. જ્યારે તમે બેટરી છે એ જોડશો, બેટરી છે એને ઇલેક્ટ્રોડ સાથે જોડશો ત્યારે કોપર છે એ છૂટો પડશે ઋણ ઇલેક્ટ્રોડ ઉપરથી અને એ દ્રાવણમાં જશે અને દ્રાવણમાંથી જે કોપર જશે એ ધન ઇલેક્ટ્રોડ ઉપર જઈને સ્ટેબલ થશે. બરાબર છે. એટલે તમારે દ્રાવણ છે એ જે ધાતુનું પ્લેટિંગ કરવું છે એનું જ લેવાનું છે. બરાબર છે. તો જોઈએ આપણે આગળ. જેમ કે મેં કીધું એમ કે 0.1 mm
નું લેયર તમે 6 થી 16 કલાકે મેળવી શકશો. પછી આ લેયર છે એ ઝાઝો ઇમ્પેક્ટ લોડ સહન કરી શકે, પણ આમાં તમે ક્યારેક 2 mm સુધીનું પણ લેયર મેળવી શકો છો. તે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એની સ્ટ્રેન્થ ખૂબ જ સારી હશે, પણ જેમ છે આ લેયરની થિકનેસ વધતી જશે ને એની એમ સ્ટ્રેન્થ લેયરની સ્ટ્રેન્થ છે એ ઘટતી જશે. બરાબર છે, એ આનો ડિસએડવાન્ટેજ છે. બરાબર છે. હવે ક્રોમિયમનું પડ છે 800 સેન્ટીગ્રેડ સુધીનું ઉષ્ણ તાપમાન અવરોધક છે એમ, અને એ આનો ફાયદો છે. પછી માઇલ્ડ સ્ટીલ પર તેની સારી એવી સખ્તાઈ મળે છે. પછી કાટ પ્રતિરોધક હોવાથી પાર્ટ્સનું આયુષ્ય પણ ઘણું વધારે છે. આ બધા એના એડવાન્ટેજ છે આ રિકવરી મેથડના. બરાબર છે. ત્યાર પછી આવે છે એડહેસિવ બોન્ડિંગ. બરાબર છે. હવે એડહેસિવ બોન્ડિંગ છે એમાં તમારે પહેલાં એક પેસ્ટ બનાવવી પડે છે. એ પેસ્ટ છે એમાં 15 થી 45% જેટલું કાર્બોનિલ સિરપ, 3% બેન્ઝોઇલ પેરોક્સાઇડ, 2% નાઇટ્રિક એસિડ અને 50 થી 80% જેટલો લોખંડ પાવડર ભેળવવામાં આવે છે અને એક પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. હવે આ પેસ્ટ છે એને તમારે જેના ઉપર રિકવરી મેથડ અપ્લાય કરવી છે એમાં અગર જો ક્રેક્સ હોય તો એના ઉપર તમે લગાડી દેશો તો એ ક્રેક્સ છે એ બુરાઈ જશે. અને અગર જો તમારે 2 ભાગને જોડવા હોય તો એ જે ભાગને જોડવો છે એ 2 ભાગને સંસર્ગમાં રાખી અને તમે ત્યાં જો એ પેસ્ટ લગાડી દેશો તો એ સારું એવું બોન્ડિંગ પ્રોવાઈડ કરશે. બરાબર છે. તેથી આ એડહેસિવ મીન્સ 2 જુદા જુદા મોલિક્યુલર્સ વચ્ચેનો એટ્રેક્ટિવ ફોર્સ. બરાબર છે. એવું જ અહીં 2 જુદા જુદા પાર્ટ્સ વચ્ચે થાય છે. તેથી આ પ્રકારના બોન્ડિંગ આ પ્રકારની રિકવરી મેથડ છે એને એડહેસિવ બોન્ડિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ રીત છે એનાથી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણ તાપમાન છે એ પણ સહન કરી જાય છે. બરાબર છે. એ આની ખાસિયત છે. ત્યાર પછી આવે છે સુઘટ્ય વિરૂપણ, પ્લાસ્ટિક ડિફોર્મેશન. હવે પ્લાસ્ટિક ડિફોર્મેશન છે ઇટ ઇઝ સમવોટ સિમિલર લાઇક અન ફોર્જિંગ ઓપરેશન, ફ્રિક્શન વેલ્ડિંગ ઓપરેશન. બરાબર છે. ફ્રિક્શન વેલ્ડ જેમ ફોર્જિંગ વેલ્ડિંગ ઓપરેશન, જેમ કે જ્યારે બે મેટલ પાર્ટ છે એને તમારે જ્યારે જોડવા હોય તો તમે શું કરો કે બે ધાતુ છે એને એકબીજાના સંપર્કમાં રાખીને જ્યારે એના ઉપર ફોર્સ થોડાક ગરમ કરીને જ્યારે એના ઉપર ફોર્સ લગાડવામાં આવે ત્યારે એ બે જોડાઈ જાય છે. બરાબર છે. તો આમાં પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. બરાબર છે. ધાતુની પ્લાસ્ટિસિટી છે પ્રોપર્ટી છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર છે. તો સેમ એ જ પ્રોસેસનો ઉપયોગ અહીં રિકવરી પ્રોસેસમાં કરવામાં આવે છે. એમાં એક ફોર્જિંગ પ્રક્રિયા છે અને પાર્ટ્સને તેના મટીરિયલથી ને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરે ગરમ કરવાનું. મેં કીધું એમ કે જે 2 પાર્ટનું તમારે પ્લાસ્ટિક ડિફોર્મેશન કરવું છે એને તમારે ખૂબ જ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર સુધી ગરમ કરો. પછી તેના ઉપર તમે દબાણ આપો કે ટીપી જુઓ તો તે આકાર મેળવી લેશે. તમારે જેવો આકાર જોઈએ છે એવો આકાર મેળવી લેશે. બરાબર છે. તો આને આ મેથડને પ્લાસ્ટિક ડિફોર્મેશન મેથડ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે વાઇન્ડિંગ. બરાબર છે. વાઇન્ડિંગ છે એમાં જ્યારે 2 ઇલેક્ટ્રિક વાયર એને પહેલાં ગરમ કરવામાં આવે છે અને તેને બ્રોન્ઝ વાયરથી વાઇન્ડ કરવામાં આવે છે. બરાબર છે. અથવા કોટન વડે વાઇન્ડ કરવામાં આવે છે જેથી જોડાય છે. બરાબર છે. જ્યારે પાઇપ તૂટેલો હોય કે લીકેજ હોય કોઈ જગ્યાએ પાઇપમાં તો એવી જગ્યાએ વાઇન્ડિંગ કરી અને ત્યાંથી લીકેજ છે એ અટકાવી શકાય છે. બરાબર છે. તો આ મેથડ છે એને વાઇન્ડિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્ક્રેપિંગ છે સ્ક્રેપિંગ મેથડ છે એમાં જ્યારે કોઈ સપાટી છે એ ખૂબ જ રફ થઈ ગઈ હોય, જ્યારે એના ઉપર જ્યારે કોઈ મશીનિંગ પ્રોસેસ માટે યુઝ થતું હોય તો એની સપાટી છે એકદમ રફ થઈ જતી હોય છે. તો વેરિયસ સરફેસિંગ ઓપરેશન સચ એઝ મિલિંગ, ગ્રાઇન્ડિંગ અને પ્લેનિંગ આવા ઓપરેશનની મદદથી એની સપાટી છે એને ફિનિશ કરવામાં આવે છે. તો આ પ્રકારની મેથડ છે એને સ્ક્રેપિંગ ઓપરેશન કરવામાં આવે છે. બરાબર છે. તો આ થઈ બધી રિકવરી મેથડ્સ. બરાબર છે.
જુદી જુદી જગ્યાએ એઝ પર અવેલેબિલિટી ઓફ મશીન્સ અને રિક્વાયર્ડ મેન્ટેનન્સ, કેટલું મેન્ટેનન્સ જોઈએ છે એ પ્રમાણે જુદી જુદી મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જોઈએ આ બધી મેથડ્સ છે એની એપ્લિકેશન્સ. બરાબર છે. તો જોઈએ આપણે. ફર્સ્ટ છે વેલ્ડિંગ અને સરફેસિંગ. મેં કીધું એમ કે જ્યારે શાફ્ટ કે જર્નલ છે એ તૂટી જાય, કે પછી બ્રોકન મશીન પાર્ટ, કોઈ મશીન પાર્ટ છે એ તૂટી જાય, કે ક્રેન્કેસ છે એ તૂટી જાય, તો એવી જગ્યાએ છે વેલ્ડિંગ અને સરફેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મેટલ સ્પ્રેઇંગ છે એનો ઉપયોગ શાફ્ટ અને સ્પિન્ડલ છે એના રિપેરિંગ માટે, એની સરફેસ જ્યારે ઉતરી ગઈ હોય, વિયર થયું હોય, તો એવી જગ્યાએ મેટલ સ્પ્રેઇંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ક્રોમિયમ પ્લેટિંગ. હવે જ્યારે કોઈ શાફ્ટ કે સ્પિન્ડલ ઉપર 2 માઇક્રોન 20 માઇક્રોન કે એટલો ઘસારો થયો હોય, 2 થી 5 માઇક્રોન જેટલો ઘસારો થયો હોય, તો એના મેન્ટેનન્સ માટે તમે ક્રોમિયમ પ્લેટિંગનો ઉપયોગ કરી શકો છો. પછી ઇલેક્ટ્રોલાઇટિક બિલ્ડિંગ અપ, એનો ઉપયોગ આપણે રિકવરી ઓફ પાર્ટ્સ બાય પ્રોવાઇડિંગ લેયર અપ ટુ 2 mm. 2 mm જેટલું લેયર છે એ તમે ઇલેક્ટ્રોલાઇટિક બોન્ડિંગ અપ દ્વારા મેળવી શકશો. પછી છે એડહેસિવ બોન્ડિંગ ટુ ફિલ અપ ધ સ્મોલ બ્રેકેજ ઓન અ પાર્ટ્સ. બરાબર છે. નાની નાની તિરાડો હોય કોઈ સરફેસ ઉપર, બરાબર, એના માટે. પછી રિજોઇન ધ પાર્ટ્સ, કોઈ 2 પાર્ટ છે એ આખા તૂટી ગયા હોય, બરાબર છે, અને એના ઉપર એક અવેલેબલ ફોર્સિસ કરતાં ઓછો ફોર્સ કોઈ એક હદ કરતાં વધારે ફોર્સ ના આવતો હોય, તો એના માટે તમે એડહેસિવ બોન્ડિંગ પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આ છે પ્લાસ્ટિક ડિફોર્મેશન. તો એ ટુ રિકવર ધ પાર્ટ્સ બાય હેમરિંગ ઓર પ્રેસિંગ, જે પાર્ટ્સને હેમરિંગ કે પ્રેસિંગ થ્રુ રિકવર કરી શકાય એના માટે આ પ્રોસેસનો ઉપયોગ કરી શકાય છે. પછી સ્ક્રેપિંગ ટુ રિડ્યુસ ધ રફનેસ ઓફ સરફેસ બાય સરફેસ મશીનિંગ. બરાબર છે. કોઈ પાર્ટ છે એની સરફેસ એકદમ રફ થઈ ગઈ હોય અને એનું તમારે રિકવરી કરવું હોય, તો તમે બાય ગ્રાઇન્ડિંગ, મિલિંગ કે પ્લેનિંગ ઓપરેશન દ્વારા તમે તેની સરફેસ રફનેસ છે એ મેળવી શકો છો. તો આ બધી છે એપ્લિકેશન ઓફ રિકવરી મેથડ્સ. બરાબર છે. ત્યાર પછી આવે છે શાફ્ટને પુનઃપ્રાપ્ય. હવે એક એપ્લિકેશન છે, બરાબર છે, કે શાફ્ટને પુનઃપ્રાપ્ય કરવા માટે ધાતુ છંટકાવની રીત. બરાબર છે. તો શાફ્ટની સપાટી પર જો અગર તમારે મેટલ સ્પ્રેઇંગનો ઉપયોગ કોઈ શાફ્ટના રિકવરી માટે કરવો હોય, તો કેવી રીતે આપણે કરી શકીએ? તો કે ફર્સ્ટ તમારે એની સપાટી છે એને એકદમ એના ઉપર જો ગ્રીસ કે ઓઇલ કે લાગેલું હોય, તો તમારે એને 300 થી 350 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરી અને એના ઉપર ઓઇલ, કાટ, મેલ અને એને દૂર કરવો. પછી છે સેન્ડ બ્લાસ્ટિંગથી આટા પાડી. મેં કીધું એમ કે પ્રી પ્રોસેસ કરવાની છે તમારે. આડા ઊભા કાભા પાડવા, જેથી એના ઉપર, એની સપાટી ઉપર ટકી શકે, મેટલ છે એ ટકી શકે. પછી શાફ્ટ પર 0.25 થી 0.1 mm ઊંડા અને 0.75 થી 1.5 mm પીચના આટા પાડવામાં આવે છે. પછી આટા પાડતા પહેલાં શાફ્ટની મશીનિંગ કરવામાં આવે. પહેલાં એની સપાટી છે એકદમ ક્લીન કરવાની રહેશે તમારે. પછી શાફ્ટને લેથ ચકમાં પકડાવી અને થ્રુ કરી અને વક્રાકાર ફેરવવામાં આવે છે. બરાબર છે. તો આ બધી મેટલ સ્પ્રેઇંગ માટેની પ્રોસેસ છે. ત્યાર પછી ધાતુ છંટકાવ પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદાઓ. બરાબર છે. તો શું ફાયદા થાય છે? તો કે અલગ અલગ ધાતુનું પડ ચડાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે મેટલ સ્પ્રેઇંગ પ્રોસેસ. પછી બેરિંગ, સપાટી પર ઘર્ષણ પ્રતિરોધક પડ આ પ્રક્રિયાથી મેળવી શકાય છે. બરાબર. અગર કોઈ એવી જગ્યા છે કે જ્યાં કાટ બહુ ઝડપથી લાગે છે, બરાબર છે, અને તમારે મશીન છે એનું રિકવરી પ્રોસેસ કરવી છે અને એના ઉપર કોઈ બીજા મેટલનું લેયર ચડાવવું છે, તો એ તમે આ મેથડ થ્રુ ચડાવી શકશો. પછી આ પ્રક્રિયાથી મળતું પડ છિદ્રાળું હોવાથી સારું લુબ્રિકેશન થાય છે. બરાબર છે. પછી ધાતુ છંટકાવ કર્યા બાદ મશીનિંગ કરી શકાય છે. પછી પાર્ટ્સનું વિરૂપણ અને ડિસ્ટોર્શન થતું નથી. બરાબર છે. જે સપાટી લેયર પ્રોડ્યુસ થયું છે એ ઝડપથી નીકળતું નથી. પછી આ પ્રક્રિયાથી 3 mm જાડાઈનું પડ મળે છે. બરાબર છે. અને ગેરફાયદા શું છે આ મેથડના? તો કે મુખ્ય ધાતુ અને તેના પર ચડાવેલા ધાતુનું પડ વચ્ચે બોન્ડિંગ છે ને એ નબળું હોય છે, કારણ કે બે જુદી જુદી ધાતુ છે એટલા માટે. પછી ફેરફારવાળા લોડ વહન કરતા પાર્ટ્સ પર પડ ચડાવી રિપેરિંગ
કરી શકાતું નથી, બરાબર છે. પછી ક્રેન્કશાફ્ટના જર્નલ ઉપર પડ ચડાવવા આ પ્રક્રિયા ઉપયોગી નથી, બરાબર છે. તો આ એના ગેરફાયદાઓ છે. ત્યાર પછી જોશું આપણે પસંદગી, રિકવરી મેથડની પસંદગી ઉપર અસર કરતા કેટલાક મુદ્દાઓ. જેમ કે અગર જો તમે રિકવરી મેથડ પસંદ કરવાના છો તો તમારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ? તો કે વિશ્વાસપાત્રતાનો જોઈતો આંક, રિલાયબિલિટી નંબર, બરાબર છે. તમારે અગર રિકવરી મેથડ પસંદ કરો છો તો આ બધી પ્રોસેસના પોતાના રિલાયબિલિટી આંક છે, બરાબર છે. એ જોઈને તમારે પસંદ કરવાનું છે. પછી પાર્ટ્સ ઉપર આવતો લોડ, કેટલો લોડ આવવાનો છે પાર્ટ ઉપર, બરાબર છે. એ જોઈને તમારે રિકવરી મેથડની પસંદગી કરવાની છે. જેમ કે તમે ક્રોમિયમ પ્લેટિંગ છે એના થ્રુ તમે 2 mm જ પડ મેળવી શકશો, બરાબર, 2 માઇક્રોનનું જ પડ મેળવી શકશો. અને એ પણ એની સ્ટ્રેન્થ વધારે સારી હશે મેટલ સ્પ્રેઇંગ અને આર્ક વેલ્ડિંગ કરતાં, બરાબર છે. તો તમારે અગર જો લોડ વધારે સહન કરવો પડતો હોય તો તમારે ક્રોમિયમ પ્લેટિંગનો ઉપયોગ કરવો જોઈએ. પછી પાર્ટ્સની ચોકસાઈ અને આયુષ્ય વગેરેની જરૂરિયાતો, બરાબર છે. દરેક રિકવરી પ્રોસેસ છે એનાથી મશીનનું રિકવરી પ્રોસેસનું આયુષ્ય કેટલું છે એ નક્કી હોય છે, બરાબર છે. તો તમારે કેટલું આયુષ્ય જોઈએ છે એ પ્રમાણે તમારે રિકવરી મેથડની પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી છે પાર્ટ્સની રિપેરિંગ બાદ મળતી તાકાત, સ્ટ્રેન્થ ઓફ રિકવરી પ્રોસેસ, બરાબર છે. જેમ કે ક્રોમિયમ પ્લેટિંગ છે, મેટલ સ્પ્રેઇંગ છે, આર્ક વેલ્ડિંગ છે, પછી પ્લાસ્ટિક બોન્ડિંગ છે, બરાબર છે. આ બધાનું પોતપોતાની સ્ટ્રેન્થ હોય છે. જે રિકવરી કરો છો એના માટેની પોતાની સ્ટ્રેન્થ હોય છે, બરાબર છે. તમારી જોઈતી સ્ટ્રેન્થ પ્રમાણે તમારે એની પસંદગી કરવાની હોય છે, બરાબર છે. પછી મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ પાર્ટ ઇઝ રિપેરિંગ કોસ્ટ, બરાબર છે. તમારે કોસ્ટ રિપેરિંગ કર્યા પછી તમને કેટલો ઉપયોગમાં આવવાનું છે, કે એ કોસ્ટ રિપેરિંગ બહુ મોંઘું નથી થતું ને, તો એ તમારે જોવાનું હોય છે, બરાબર છે. તો આ બધા સિલેક્શન ક્રાઇટેરિયા છે રિકવરી મેથડ્સ પસંદ કરવા માટેના, બરાબર છે. ત્યાર પછી આવે છે ફેક્ટર અફેક્ટિંગ ધ ચોઇસ ઓફ રિકવરી, બરાબર છે. કેટલાક મુદ્દાઓ જે અસર કરે છે, જેમ કે કાર્યપ્રણાલી, બરાબર છે. તો કાર્યપ્રણાલી કઈ રીતે અસર કરશે? તો કે ઘસારાવાળા પાર્ટ્સને પુનઃપ્રાપ્ય કરવા માટે તે પાર્ટ્સ શું કાર્ય કરે છે? અગર તમારે રિકવરી મેથડ છે એ પસંદ કરવી છે, બરાબર છે, કોઈ પાર્ટ્સ માટે, તો જેનું તમે રિકવરી કરો છો એ શું કાર્ય કરશે એ તમારે જોવાનું. પછી મશીનમાં તેની કેવી ગોઠવણ છે, પછી એની સામર્થ્ય કેટલું છે, બરાબર છે, એની કેપેસિટી કેટલી છે, એના ઉપર કેટલો લોડ આવવાનો છે, પછી એનો કેટલો ઘસારો થાય છે, એ વગેરે બાબત છે એની જાણકારી તમારે ભેગી કરવાની. એ જાણકારીને તમે ચકાસો ત્યારબાદ તમારે રિકવરી મેથડની પસંદગી કરવાની છે કે કેટલું વિયર થયું છે અને કેટલું તમારે મેટલ અવેલેબલ કરવાનું છે. એ પ્રમાણે તમારે રિકવરી મેથડની પસંદ કરવાની રહેશે. પછી છે વિશ્વાસપાત્રતા, રિલાયબિલિટી, બરાબર છે. તો રિલાયબિલિટી છે તમને કોઈ મેથડ ક્યાં સુધી આપશે, ક્યાં સુધી તે ટકશે, એને રિલાયબિલિટી કહેવામાં આવે છે. કેટલી સ્ટ્રેન્થ સુધી ખમી શકશે, કેટલું ટેમ્પરેચર ખમી શકશે, તમારી એપ્લિકેશન શું છે, એ પ્રમાણે રિલાયબિલિટી આંક નક્કી કરવામાં આવે છે, બરાબર છે. તો રિલાયબિલિટી આંક પ્રમાણે તમારે મેથડ પસંદ કરવાની રહેશે, બરાબર છે. ત્યાર પછી આવે છે રિકવરીની જુદી જુદી મેથડો. જેમ કે ફર્સ્ટ છે ખરાબ આટાવાળો હોલ, બરાબર છે. અગર બે પાર્ટ્સ છે એ એકબીજા સાથે સ્ક્રૂ થ્રેડ્સથી જોડાયેલા છે, બરાબર છે. હવે કોઈ કારણોસર વાઇબ્રેશનને લીધે અગર એ સ્ક્રૂ છે, ખરાબ આટાવાળો હોલ છે, એ તૂટી ગયો છે, બરાબર છે, એનો આટા છે એ વયા ગયા છે, બરાબર છે. તો તમે ત્યાં ડ્રીલ કરી, બરાબર છે, ડ્રીલ કરી અને તમે ત્યાં નવું રીથ્રેડિંગ કરી અને તમે ત્યાં વધારે થ્રેડવાળો કે અવેલેબલ થ્રેડવાળો તમે ત્યાં સ્ક્રૂ બેસાડી શકશો, બરાબર છે. તો આ એક રિકવરી મેથડ છે, બરાબર છે. ત્યાર પછી આવે છે ઘસાયેલી કીનો સાંધો, બરાબર છે. હવે આપણને જેમ કે ખબર છે પુલી અને શાફ્ટ વચ્ચે જોડતો
એકમ છે એને કી કહેવાય છે, બરાબર છે. હવે ઘણી જગ્યાએ જ્યાં આરપીએમ ઓછા હોય એવી જગ્યાએ આખા એક સર્કલમાં એક જ કી અવેલેબલ હોય છે, બરાબર છે. હવે ક્યારેક કેવું થાય છે, આપણને જેમ કે ખબર છે કે કી છે એ સૌથી ઓછી સ્ટ્રેન્થવાળો કમ્પોનન્ટ છે પુલી, શાફ્ટ અને કીમાં, બરાબર છે. હવે તો સૌથી વધારે તૂટવાના ચાન્સીસ કીના હોય છે, બરાબર છે, અને તૂટી પણ જાય છે. તો એવી જગ્યાએ તમારે શું કરવું કે જેમ કે આપણને ખબર છે કે કીને કમ્પન્સેટ કરવા હોલ અવેલેબલ હોય છે, બરાબર છે. તો એવી જગ્યાએ તમે આઈધર સ્ક્રૂ બેસાડીને, અગર જો કી છે એ તૂટી ગઈ છે, બરાબર છે, તો એને સ્ક્રૂ કરીને તમે જોઈન્ટ કરી શકો, અથવા અગર જે આપેલો છે કમ્પન્સેટ કરવા, જે શાફ્ટ ઉપર જે હોલ આપ્યો છે, અગર એ બગડી ગયો છે તો હોલ ઉપર એનાથી 90 ડિગ્રી ઉપર સેમ કમ્પન્સેશન માટે સ્લોટ પ્રોવાઈડ કરી અને તમે એને રિકવરી કરી શકશો, બરાબર છે. તો આવી રીતે તમે રિકવરી કરી શકશો કીની, બરાબર છે. અહીં કેટલાક મુદ્દા આપેલા છે, જેમ કે ચાવીવાળાનો ઘસારો 10%ની મર્યાદામાં હોય ત્યારે તમારે પુનઃપ્રાપ્ય કરવા માટે એના ઉપર તમે વેલ્ડિંગ ભરી શકો, પછી મિલિંગ કરી અને મૂળ માપ મેળવી શકશો, બરાબર છે. પછી સ્ટેપ્ડ કીનો ઉપયોગ કરવા માટે શાફ્ટના ઓવરસાઇઝ મિલિંગ કરી અને પુનઃપ્રાપ્તિ તમે કરી શકશો, બરાબર છે. અને જો જૂનો ચાવીગાળો મીન્સ સ્લોટ, બરાબર, શાફ્ટ ઉપર અવેલેબલ સ્લોટ, બરાબર, એ વધારે ઘસાઈ ગયો હોય તો તેના 90 અંશના અંતરે શાફ્ટ પર નવો ચાવીગાળો બનાવી અને જૂનો ચાવીગાળા ઉપર વેલ્ડિંગ ભરી અને રદ કરીને પણ કી સાંધાને પુનઃપ્રાપ્ય તમે કરી શકશો, બરાબર છે. મેં કીધું એ પ્રમાણે. પછી નીચે ચેમ્ફરવાળો છેડો ડ્રિફ્ટ રાખી અને હથોડીના ફટકા મરાવી અને સરળતાથી કાઢી શકાય છે, બરાબર છે. તો આવી રીતે તમે કી વે એને તમે પુનઃપ્રાપ્ય કરી શકો છો, બરાબર છે. પછી આવે છે ઘસાયેલા સ્પ્લાઇનનો સાંધો, બરાબર છે. હવે ઘણી જે જગ્યાએ ઓવર પાવર ટ્રાન્સમિશન તમારે કરવું હોય, બરાબર છે, ત્યારે શાફ્ટ અને પુલી વચ્ચે નંબર ઓફ સ્લોટ્સ છે એ વધારે હોય ને એને આપણે સ્પ્લાઇન કહેવામાં આવે છે, બરાબર છે. હવે આ સાંધાની અંદર અને બહારના આટા ઘસાઈ જતા તેમાં ક્લિયરન્સ છે એ વધી જાય છે. હવે ક્લિયરન્સ વધી જાય બટ ઓબ્વિયસ પાવર ટ્રાન્સમિશન તમને એટલું મળશે નહીં, બરાબર છે. હવે જો આ ક્લિયરન્સ 0.15 mm જેવી સાઈડ પ્લે બતાવે ત્યારે તેનું રિપેરિંગ કરી લેવું જોઈએ, બરાબર છે. ઘસાયેલા આટાનું વેલ્ડિંગ ભરી અને મશીનિંગ કરી અને રિપેરિંગ કરવાનું આ સાંધા માટે સરળ અને સહેલું છે, બરાબર છે. તો આ રીતે તમે એને રિકવર કરી શકશો, બરાબર છે. ત્યાર પછી આ છે તિરાડોવાળો પાઇપ અને પાઇપનો સાંધો, બરાબર છે. પાઇપ અને પાઇપના સાંધાને ક્રેક પડવાથી તેના દ્વારા વહન કરવામાં આવતા ગેસ, પાણી અને પેટ્રોલિયમ વગેરે લીકેજ થાય છે, અને આ લીકેજ બંધ કરવા માટે ક્રેકવાળી જગ્યાએ ઇપોક્સી સાઇડ ગ્લુ મદદથી ગ્લાસ ફેબ્રિક કે કોટન વીંટાળવામાં આવે છે. આની પહેલાં જે આપણે રિકવરી મેથડ જોઈ એમાં સંસર્ગી બોન્ડિંગમાં આપણે આ સેમ જ જોયું હતું, બરાબર છે. અને અથવા વાઇન્ડિંગમાં પણ આપણે આ સેમ વસ્તુ જોઈ હતી કે જ્યારે કોઈ પાઇપનું તમારે રિકવરી કરવું હોય તો તેની ઉપર ઇપોક્સી ગ્લુ મૂકી અને એના ઉપર ગ્લાસ ફેબ્રિક છે એ વીંટાળી દેવામાં આવે અને લીકેજ છે એ બંધ કરવામાં આવે છે, બરાબર છે. હવે આ રિકવરી મેથડનો ઉપયોગ 50 ATM કે તેનાથી વધુ દબાણના ફ્લુઇડનું વહન કરી શકે એવા પાઇપ માટે તમે કરી શકશો, બરાબર છે. અને તેના ઉપર કોટન ટેપ લગાવી જોઈએ અને ટેપમાં કેટલા પળ ચડાવવા તેનો આધાર ક્રેક સંપૂર્ણ બંધ થાય કે વહેતા ફ્લુઇડને દબાણ સાંધો સહન કરી શકે એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. ત્યાર પછી આવે છે મોટા ગિયરનો દાંતો તૂટી ગયા હોય તો તમે એનો કઈ રીતે રિકવરી કરી શકો. તો તૂટેલા દાંતાની બંને તરફ તમારે સ્ટ્રેપની મદદથી ટેમ્પલેટ બેસાડવાના, બરાબર છે. ટેમ્પલેટ છે એક પટ્ટી હોય છે જેને તમે તૂટેલો દાંતો છે એને જોઈન કરી અને તમે આજુબાજુ લગાડી શકો, બરાબર છે. એને પટ્ટી કહેવાય છે. ટેમ્પલેટ તાંબાની હોય છે અને તાંબાને થર્મલ કંડક્ટિવિટી ખૂબ જ સારી હોય છે. પછી વેલ્ડ મેટલની સાથે ભળી જતું
એ તાંબુ છે એની વેલ્ડેબિલિટી ખૂબ જ ખરાબ હોય છે. તેથી જ્યારે તમે તૂટેલા દાતાનું જેના ઉપર ફિક્સ કરવું છે એની આરે તમે વેલ્ડિંગ કરશો ને તો તાંબુ છે એ પીગળી નહીં જાય અને એનું વેલ્ડિંગ નહીં થાય, બરાબર છે. એટલા માટે આપણે ટેમ્પલેટ તરીકે આપણે તાંબાની ધાતુનો ઉપયોગ કરેલો છે. પછી ટેમ્પલેટના તૂટેલા ગિયરના દાતા તરફ ભાગ, દાતાનું માપ અને તેની પ્રોફાઇલના આકાર જેવો હોવાથી તેમાં વેલ્ડિંગ ભરવાથી જ્યારે ટેમ્પલેટ દૂર કરીએ છીએ ત્યારે તુરત જ જોઈતા આકારનો નવો દાતો તૈયાર થઈ જાય છે, બરાબર છે. આમાં વેલ્ડિંગ અને સરફેસિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તૂટેલા દાતાને એના ઉપર ફરી જોડવા માટે. પછી આવે છે એનલાર્જ લાઇનર સાથે ડેમેજ સિલિન્ડર, બરાબર છે. હવે લાઇનર છે એ કોને કહેવાય છે? જ્યારે કોઈ સિલિન્ડર છે, સિલિન્ડર એની અંદર તમે કોઈ એની અંદર તમે કોઈ બીજું સિલિન્ડર બેસાડો તો અંદરના સિલિન્ડરને આપણે લાઇનર કહેવામાં આવે છે. ઘસારાથી નુકસાન થયેલા સિલિન્ડરને વેલ્ડિંગ કરી અને તેનું બોરિંગ અને પોલિશિંગ અને હોનિંગ કરી અને રિપેરિંગ કરવામાં આવે છે. સિલિન્ડરના રિપેરિંગ કર્યા બાદ તેમાં એનલાર્જ લાઇનર બદલે નવું લાઇનર ફિટ કરવું જોઈએ. હવે નવું લાઇનર છે બેસાડતા પહેલાં તેનો અંદરનો બોર પિસ્ટનના માપ પ્રમાણે જોઈતા સ્ટાન્ડર્ડનો હોય તે તપાસી લેવું જોઈએ, બરાબર છે. પછી સિલિન્ડરના લાઇનર પર રબરની રીંગો લગાવી અને સિલિન્ડરમાં તેને પ્રેસ ફિટ બેસાડવામાં આવે છે. તો આ રીતે તમે એનલાર્જ લાઇનર થ્રુ તમે ડેમેજ સિલિન્ડર છે એનું રિકવરી કરી શકો છો. ત્યાર પછી આ છે ઘસાયેલા મશીન બેડ, બરાબર છે. એના માટે મેટલ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. જ્યારે મશીન બેડનું માપમાં 0.05 mm 5 માઇક્રોન જેટલો ઘટાડો થયો હોય તો એના ઉપર તમે મેટલ સ્પ્રિંગ દ્વારા તમે એની રીસાઇઝ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી આ છે લેથનો લીડ સ્ક્રૂ અને સ્પ્લિટ નટ. હવે લીડ સ્ક્રૂ કે જે કેરેજને ગતિ આપે છે, બરાબર છે. લેથ મશીનમાં જે કેરેજને ગતિ આપે છે તેને લીડ સ્ક્રૂ કહેવામાં આવે છે. તેના આટા સ્ક્વેર અથવા ટ્રેપોઝેડિયલ હોય છે. હવે ટ્રેપોઝેડિયલ આટા રિપેર થઈ શકે છે. આનો ઘસારો 10%થી વધુ ન હોવો જોઈએ, બરાબર છે. લીડ સ્ક્રૂને તેના મેજર ડાયામીટર ઉપર ટર્નિંગ અથવા ગ્રાઇન્ડિંગ કરી અને આટાની પહોળાઈ મુજબ પહોળાઈ જેટલી કરી શકાય છે. જગ્યા ઊંડી કરવામાં આવે છે અને ઘસાઈ ગયેલા સ્ક્રૂ જર્નલ છેડા બદલી નાખી અને ચલાવવામાં આવે છે, બરાબર છે. આ રીતે લીડ સ્ક્રૂ છે એનું એના ઉપર રિકવરી કરવામાં આવે છે. પછી ઘસાયેલા પ્લેન બેરિંગ અથવા જર્નલ બેરિંગ, બરાબર છે. હવે ઘસાયેલા બેરિંગને બુશથી બદલી નાખવામાં આવે છે. પછી બેરિંગનો ઘસારો સ્ક્રેપિંગ કરી અને રિપેર કરી નાખવામાં આવે છે. પછી બેરિંગનું ક્લિયરન્સ દૂર કરવા માટે ટેપર સ્લીવ કે નટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઘસાઈ ગયેલા બુશના બ્રોન્ઝ કે વ્હાઇટ મેટલનું રીલાઇનિંગ કરવામાં આવે છે, બરાબર છે. પછી ઘસાઈ ગયેલા પિસ્ટન, બરાબર છે. તો પિસ્ટન છે, નાના પિસ્ટનના હોલને ખાસ પ્રકારના રીમર વડે રીમ કરવામાં આવે છે અને મોટા પિસ્ટનનું હોલનું બોરિંગ મશીન પર ગજન પિન ઇન્ટરફિયરન્સ ફીટ છે એ સેટ કરવામાં આવે છે. પછી પિસ્ટનનું ક્રાઉન પર કમ્બશન કે દબાણને લીધે લીસોટા પડી ગયા હોય છે અને એમરી પેપર વડે તેનું રિપેરિંગ કરવામાં આવે છે. પછી પિસ્ટન ક્રેક થયો હોય તો એનો રિજેક્ટ કરી અને રિજેક્ટ કરવામાં આવે છે. પછી પિસ્ટનના ગ્રુવમાં ઘસારો થયો હોય તો તેને રિપેર સાઇઝ મુજબ તેનું ટર્નિંગ કરવામાં આવે છે. પછી પિન અને બુશ વચ્ચેનું ક્લિયરન્સ 0.1 mm થી 0.15 mm જેટલું સેટ કરવામાં આવે છે. પછી ઘસાઈ ગયેલું ગજન પિન છે એ પિસ્ટન અને કનેક્ટિંગ રોડ છે એને જોડવા માટે એક પિન હોય છે, તેને ગજન પિન કહેવામાં આવે છે. ઘસાઈ ગયેલા ગજન પિનને બદલી નાખવો. નવી પિન રિપેર કરેલા હોલમાં સેટ થાય તે મુજબ પસંદ કરવામાં આવે છે અને પિનનું જરૂરી જણાય તો ક્રોમિયમ પ્લેટિંગ પણ કરવામાં આવે છે, બરાબર છે. પછી ઘસાઈ ગયેલી શાફ્ટ જો ઘસાઈ ગયેલી હોય તો એનું આપણે રિકવરી જોયેલું છે. જો 0.1 mm જેટલો એટલે કે 10 માઇક્રોન જેટલો આઉટ ઓફ રાઉન્ડનેસ હોય તો પહેલાં તેનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી એના ઉપર મેટલ સ્પ્રેઇંગ પ્રોસેસ દ્વારા તેનું રિકવરી કરવામાં આવે છે. ત્યાર પછી આ છે બોલ તથા રોલર બેરિંગ. એનું રિકવરી કેવી રીતે કરવામાં આવે છે તો ડિફેક્ટિવ બેરિંગ બદલી નાખવામાં આવે છે. બેરિંગની બેરિંગમાં બે કમ્પોનેન્ટ હોય.
એક ઇનર રેસ હોય છે અને આઉટર રેસ હોય છે અને વચ્ચે બોલ્સ હોય છે અને દરેક બોલ છે એ એક કેજ દ્વારા અલગ રાખવામાં આવે છે, બરાબર છે. તો એમાં ઇનર અને આઉટર રેસમાં ઘસારો થયો હોય તો તેના ઉપર ક્રોમિયમ પ્લેટિંગ કરવામાં આવે છે એઝ પર જેટલું ઘસારો થયો છે એ પ્રમાણે. પછી રોટેટિંગ એલાઇનમેન્ટ તૂટેલું હોય તો તેને રિપ્લેસ કરી નાખવામાં આવે છે. પછી ટેપર રોલર બેરિંગમાં એડજસ્ટમેન્ટ કરી અને ક્લિયરન્સ દૂર કરવામાં આવે છે. ત્યાર પછી આ રીતે રિકવરી પ્રોસેસ છે એને અપ્લાય કરવામાં આવે છે જુદા જુદા કમ્પોનેન્ટ ઉપર. તો અહીંયા આપણે આ ચેપ્ટરનું પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.